માવઠારૂપી આફત બાદ સરકાર દ્વારા ખેડૂતોને થયેલ જે નુકસાન થયેલ છે એને સર્વે કરવા આદેશ આપ્યા છે, ત્યારે પાટણ જિલ્લામાં પણ તંત્ર દ્વારા ખેતરો જઈ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। રાધનપુર અને સાંતલપુર તાલુકાના ઊભા ખરીફ પાકો દિવેલા અને કપાસ તેમજ રવિ પાકોમાં જીરું, અજમો, સવા, વરિયાળી સહિતના પાકોમાં ભારે નુકસાન થયું છે। જો વાત કરીએ રાધનપુર તાલુકાની તો 35,000થી વધુ હેક્ટરમાં વાવેતર કરેલું હતું, જેમાં અસરગ્રસ્ત 22,000 જે છે 439 હેક્ટર વિસ્તારમાં નુકસાનીની સંભાવના જોવા મળી રહી છે। તેમજ સાંતલપુર તાલુકામાં 52,457 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેની સામે 33,000 હેક્ટર વિસ્તારમાં અસરગ્રસ્ત થયા હોવાનું અનુમાન છે। ત્યારે તંત્ર દ્વારા રાધનપુરના 56 ગામોમાં 9 ટીમો અને સાંતલપુર તાલુકામાં 71 ગામોમાં 12 ટીમો, આમ બંને તાલુકાના 127 ગામોમાં 21 ટીમો દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। તાજેતરમાં 26/11/2023ના રોજ જે પાટણ જિલ્લાની અંદર જે કમોસમી વરસાદ અને માવઠું થયું અને કરા સાથે જે વરસાદ પડ્યો, એમાં ખાસ કરીને રાધનપુર અને સાંતલપુર તાલુકામાં 2 ઇંચ ઉપર જે વરસાદ થયો તેના કારણે ઊભા પાકો જેવા કે દિવેલા અને કપાસ ખરીફ પાકો અને રબી પાકોમાં ખાસ કરીને જોવા જઈએ તો જીરું, અજમો, સવા, વરિયાળી તેમજ શાકભાજી અને અન્ય પાકો જે ઊભા હતા વાવેતર થયેલું હતું તેમાં નુકસાન આપણને અંદાજ જોવા મળેલ હતો। જેના માટે રાધનપુર તાલુકામાં જોઈએ તો 35,542 હેક્ટરમાં રવિ પાકોનો વાવેતર વિસ્તાર હતો, જે એની સામે લગભગ અસરગ્રસ્ત વિસ્તાર જો કહી શકાય તો 22,439 હેક્ટરમાં આપણને નુકસાન થવાની સંભાવના જોવા મળેલ હતી। પછી શિયાળુ પાકને મોટા પાયે નુકસાન છે। કમોસમી વરસાદના લીધે 18,000ના ભાવ જીરું લાયા હતા, એ પણ બોરી ગયું। અજમાને નુકસાન છે, હુવામાં, આયડામાં, સણ્યામાં બધે પૂરી તરીકે નુકસાન છે। અમારે શિયાળુ પાકનું વાવેતર કરેલું હતું, કમોસમી વરસાદ પડતા ખૂબ નુકસાન થયું છે। મોંઘા ભાવનું 18,000ના ભાવનું જીરાનું બિયારણ લાવ્યું હતું, પછી ખાતર DAP બહુ મોંઘું હતું, એ પણ 10 થેલી નાખેલી હતી। પછી 10 દાડા જીરાને વાવેતર થયું હતું, અત્યારે જીરાનું